આ ગામમાં મારો બેટો નતું લાગતું કે હું આવીશ પણ આવી ગયો. એમાં તો ગામમાં મારા બેટા લઈ છોડ્યા પાલટી હાલો ઓમ હાલો. અલ્યા ભાઈ શાંતિ તો રાખો. નેટ હંતે હંતેનો ખેતરમાં આવીને બેઠો હવે. હાય તો આવતા જ નહીં ચીડે. મારા બેટા કે જીતી ગયા હેડો નાસ્તો કરાવો જમણવાર કરાવો. એટલે બધું કરાવશું આપણે ચો ના હે પણ થોડા હમા ખાવા દો, થોડો વિહમો ખાવા દો. આડિયો કરી કરીને તો થાચી ગયા. શું કરવાનું કહો હવે. પણ જબર જીતાડ્યો સોલિડ કહેવાય. નગા ગંગામાં કેટલા વર્ષથી આવતા હતા પણ હેલા તો અહીંયાને પાડી જાય. હું નવો હતો ને તો મારા બેટાને મને જીતાડ્યું છે. લ્યો જબર સમર્થન હોય એને કર્યું. મારા બેટાને કહેવું પડે હો, સપોર્ટ જબર કર્યો મને. ના એમ તો અમારે પાર્યા ને એનો ટેકો મને ઘણો છે પાવ. એને કીધું છે ગામમાં એનું સારું હેડે. પણ એ વિચારું કે આપણે ગણતરી નજીક હતી પણ હીરા ચો દેખાણા નહીં. આયા હશે કે નહીં આયા હોય હવે તો મેં જોયું જ નહીં. આ ગામમાં આટલો બધો હું ફર્યો તો ચો દેખાણા નહીં. પણ એ આખો દાડી ભાઈ ખેતરમાં ગામમાં આવતા તો થોડો જોવા ના મળે કે હું જીતીને આવ્યો. જો હરખ થોત દઈએ અને મને જો હરખ થોત કે ના મારે ભા આવ્યા હતા મારા સપોર્ટમાં હતા એમ. હવે લાગે મારે છે ને એને સાપરે જ ભેગું થવા જવું પડશે. ને કે ભાઈ એમ કે આવી જાય એટલે મને ભૂલી ગયા. ના ચોય ભૂલ્યા નહીં. હવે તમારા ઘણા અમારે ભૂલાતા હશે વળી. લેવા દે ને સાપરા બાજુ. ને ગમે પાછા પેલા આવશે ને તો ફેર પાછા ગામમાં ખેંચી જા ધડો કે પાર્ટી હાલો. હા શું કરો? આ બેઠા શું કરે? ચમ તમે તો ક્ષેત્રમાં આવતા જ નહીં. તમે ક્ષેત્ર વગડા બે વાળા વગડા પતરે તાર ચોકર રે ગોમમાં રેવા સાપરું નહીં ને વગડા સાપરું ગોમમાં ચોય દેખાય. તમે કોઈ વાપર્યું નહીં ગામમાં આવ્યા તા નતા આવ્યા? આમાં તો કોઈ બેઠા બેઠા હમણાં બેઠે હમણાં એમ. તો કોણ આયોજન આપડે? તમે લાયાત ખરા કેટલી વાર લાવવાના? 17 વાર લાવવાના આવે. તમને ખબર છે એમ ને? તો હા શા માટે ખાલી આ કોક પાર્ટી માટે લાવવું પડે કે ના લાવવું પડે કોઈ? ભાઈ શું વાત કરું તમને. આ આવી ગયો ને એમાં અડિયમ તો ગામના બધા શું કે પાર્ટી હાલો હાલો જમણવાર રાખો. છોકરો રાજી જ કરવા પડે ને તારે. નહીં આપડે બધી રાખશું પણ થોડો હવે આજનો દાડી જવા દો. કાલ આપડે બધું કરવાનું છે. જમણવાર રાખવાનું છે, બધું રાખવાનું છે. પણ નેટ નીકળ્યો હું કહો તાણે ઘરે આવીને વિચાર્યું ખેતરમાં બેઠો હતો. નેટ હવે લાય તાણ મારા ભાન ભેગો થતા દે. અને ભાત સપોર્ટ કર્યો તો નતો કર્યો? સાપરું છે ભાવ મકાન ભાવ કરજે પાછો. એમ તો થોડું ભાવ ભૂલી જવાતું હોય છે. તાણ તમે ચી જગ્યાએ ગાળો જો એમ કેજો મને. ગમે જોવો છે ને વગડે જોવો છે. વગડે તો તમારું તો છે જ. વગડે શું કરવું છે? સરકારી સાહેબ મંજૂર સાથે દોડી પાકું કરી નાખી. પણ આ જો તમારે ભરભારું છે આ તો તમારે પોતાનું જ છે ને. પણ સાહેબ મળતી હોય તો કાગળે બાગડે જે કરવાના કરી નાખવાના. એ તો તમે તાર જે કરવો આવી જાજો ને આપણા જોડે. આપણે નહીં બેઠા ગાળો પાસ કરવાનો. ચી જગ્યાએ કરવો કહો તમે? નાકામ કરો હે તમે તાર ચિંતા ના કરશો બધું થઈ જાય. આપડે પેલા 2 ગાળા જો એક જ બહુ થઈ ગયો. એક જ ને. અને બીજું કોઈ કોમ કાજ હોય ને તો કેજો તમે તાર. હો અને આવજો આ ગામમાં કાલ આવો જમણવાર ચાલુ થયેલા આવજો. જોવો પાછા ને કોઈ બેસી રહેજો. ફોન કરજો. એ ફોન શું કરવાનો? આ નામ ખબર ના કયા ટાઈમે હોય શું હોય હવારનું છે કે પોતનું છે ખબર ના. સવારમાં 10 વાગે આપડે એવું એમ જોવે. હો નક્કી ને? નક્કી હો પાછા ક્ષેત્રમાં ચલો ગલાલ જેટલો ગયો. ગલાલ તો જો નેટ નહીં નીકળ્યો હું ગામમાં હજુ ભાવ હંતાઈને જવું પડશે તાણ ઘરે. 2 કટ્ટા લાવ્યા? 2 કટ્ટા તો ઓછા મારા બેટા શિખર જેટલો લાયા હતા મને તો કોઈ ખબર જ નહીં. કહો આખો નવરાઈ દીધો તો આપનો નેટ નીકળ્યો હું તો ઘરે સારું તાણ. અને તો હજુ પાછા ચેડે ગામમાં ગોતતા જાય છે કે ચો ગયો ગોતા તાણ. પણ જબર જીતાડ્યો જીગાપા. જબર સમર્થન ગયા આપણા ગામનું. અને તમારો સપોર્ટ સારો કહેવાય ગામના. તમારું આપણા મોટો છોકરો કહી દીધું. ના તમે સપોર્ટ કર્યો ને તો સારું કર્યું તો હું આવી ગયો. કહો નકા ગંગામાં કેટલા વર્ષથી આવે. બોકરો લઈ આખા ગામમાં વળાવવા નહીં. પણ કહેતા હતા ને કે ઊંચો બોકરો ગંગામાનો બોકરો વેરી નાખ્યો કે નહીં હળિયો વેરાઈ નહીં તો પછી તાણ આ કહેતા હતા અમે કે લેતા તો બહેણી કોમ આવશે દૂધ ભરવાનું પાણી લે ગયા લેતા ગયા બોકરો વેરી ગયો ને
હા તો ઊંઘો જણ હવે આવજે કે અમને અમારા વઘરા વેર્યા તમે કેવા એ તો આવશે હવે તમારી જોડે પછી તો જોઈ જાય હો તો એ હા સારું ઊંઘો તા અને હવે ભૂલતા નહીં બા એ હા હું કીધું જવાજી એ હા હોવે કાલની ડોહાએ ધૂળ કાઢી નાખી છે લોટ રૂપિયો વેર્યો હો મારું બેટું છે ખબર ગામમાં કોણ તૂટી ગયું દર વખતે 5 વખતથી હું જીતતી આવતી હતી 1 રૂપિયો નથી વેરતી તોય બધા ઊંચા થઈ થઈને ગંગામાં 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 અને આ વખતે રૂપિયા વેર્યા પેલો ઊભો રહ્યો અમે એટલે આપણે રૂપિયા વેર્યા જો કો એને લાવી દીધો જેવા કૂદતા હતા કોક ફૂટ્યું હો ગામમાં ડોહો તો મને કે કરે ના પાડતો હતો અરે મેદાનમાં ઉતરવું તો પડે જ ને ઉતરી જાય કશો વાંધો નહીં એમ ઉંમર થઈ જઈ આપણી હારીએ કે જીતીએ શું ફરક પડે અમે વર્ચસ્વ તો સજ આપણું ગામમાં પાછું તો અમે તો નહીં બોલતું ને એટલું તો બહુ થઈ ગયું હવે આ ફૂટ્યું કોણ હા એક માણસ ઉપર મને સર્જાય હ પેલા જગમલજી સાપરાવાળા કહેતા હતા ને કે 2 લાખ હાલો મેં ના આલ્યા અને કે હું સંજ્યા જોડે લઈ અરે આ ચોક હોય પેલી મુખ્યમંત્રીની કે પેલી ચૂંટણી હતી તે તમને 2 લાખ આલું આ તો ડેલિકેટની ચૂંટણી હતી આમાં વળી 2 લાખ હોતા હશે એવડી મોટી હોય તો આપણે આલીએ દઈએ એ ઊભા હોત તો હું આલીએ દો બેહાડ તો આલીને મોઢામાં ભરીને કશો વાંધો નહીં એટલે ઓટો મારવા દે એ તો એના મોઢાના હાવ ભાવ ઉપરથી મને ખબર તો પડી જશે કે ભાઈ ફૂટ્યા હે કે શું કર્યું હે બોલશે તો ખરી બોલવા તો જોવો હોય એટલે મોઢામાંથી નીકળી તો જશે એક આતો શબ્દ લાય ઓટો મારવા દે જરા ગમમાં જવા દે ડોહો હજી આવ્યો નહીં તો હજી થોડી લટાર મારતી આવું નકર ડોહો હશે ને પાછો જો ચાકથી ફાડી જાય ને તો પાછો ચાલુ થઈ જશે ખાવા નહીં દીધું આખે કાલનું બોલ પૈસા વેરાઈ ગયા તો વેરાઈ ગયા હવે નસીબમાં વેરાવાના લખ્યા હશે તો વેરાઈ ગયા એમાં શું વળી આવું વચ્ચે વંધાઈ કીધું બધું ફેફાણે મેલો આ બહેણી તું રાખે નહીં ઘરમાં આ બહેણી જોઈ તો મને કહો હવે મારે બોઘેણા લાવવા પડશે આ બહેણી જોવું હું મને પેલો સંજય યાદ આવે બહેણી કહેતો તો મને પાસે કે બહેણી લેતા જો અને કે બોઘરાની હળીઓ વેરી નાખે આખરે બોખરો વેરી નાખ્યો ને બોઘરાની હળીઓ વેરી નાખી હવે ગમે એમ હું બોઘરો ભેગો કરે જો એટલે મને વાટો મારવા દે જે થઈ ઓહો જેવા ફોન જોઈ રહ્યા પાછા હું ભર્યું હો આમાં કમો ચમ મજા લીધી દારૂ ભર્યો છે પીવો છે ઓહો દારૂ મારા ગામમાં દારૂ તો ના વેચાય કદી એ વસ્તુ ભૂલી જવાની તો જો બોકરો અહીં વેરાઈ જઈશું તમે વેરાઈ ને ઉપર રહી તમે તો વેરાવ જ ને આ ના મળ્યા એટલે મંદિર ખાતે વાગ્યા હતા મંદિર વાપરવા માટે તમને હાલતા દોડે દોરે તો વેરાઈ જ જાય બોકરો તમારા મંદિર ખાતે હાલવાનું તો અમે આવી જોત તો મંદિર ના કરી હાલત પછી વાતો પડે તમારી હા વાતો અમે આ 5 વર્ષથી આવો છો બધા ગોઠ જ કર્યા ગ્રાન્ડો બધી હા એમને એમ ગામમાં બધાના ઘર ને તમારા ઘર તો અમે સરકારી પાસ થાય હા તો તમને હોય ને થાય એમને એમ પાસ થઈ જાય દોડ્યા વગર કોણ દોડ્યું હા કોણ દોડ્યું તાર કોણ આવ્યું તું સહીઓ કરાવવા તમારે સહી વગર કોઈ ઘર પાસ ના થાય હા તો ડેલિકેટ સરપંચ છો તો તમે ડેલિકેટ છો હા તો ડેલિકેટ ને સહી જોવા કે ના જોવા કશું જોવો નહીં સારું હેડો તમને મોકો મળી ગયો તમે આલી લીધા હશે નહીં વેરણા હારા વેરણા હળિયો હાથમાં આવી કશો હતો નહીં એમે મારો ડોહો ના પાડતો હતો ના ઉપર હા કરી ને એટલે બધું થવાનું જ હતું અને હવે એમે ઉંમર થઈ જઈ હવે આપણને મોહણમ તાર હવે તાર શું ડેલિકેટ બનવા આવી હવે મોહણામાં શું કરવા જઈશું હવે ઘર હાચવીને બેસી રહીશું અત્યાર સુધી ગોમ હાચવતા હતા હવે ઘર હાચવીશું ગોમો તો અમે ગોમ હાચવાનું કેટલી વસ્તુ ગોમો અરે વળી પેલા મુઠે કહી દીધું હોત કે ભાઈ આ વસ્તુ હોય તો અમે બેસી ચોત આ વેરતા હતા વેર્યા નાખો તમે મુઠે ના કહી દેવાય પાછળથી ચોક આ કરવાના આવતા હતા તમે તો પેલા કીધું તો કે આ મંદિર ખાતા પર વાપરવા મુખ્યમંત્રીની ચૂંટણી હતી તો તમે આ ડેલિકેટ ની આવે કે મુખ્યમંત્રી ના તો મંદિર ખાતા લેવાના હતા ઉપર ચેવડું મોટું ફાડ્યું હતું પછી હોય તો બરોબર તમારા એકલા પૂરતું તમે તો આખા ગામનું કર્યું હતું હું તો કોઈની પાયલી લેતો નહીં આ માતાજી વાપરવાના બસ આ એમને ગામનું બધું થઈ ગયું આ પેલો સંજય જીતી ગયો સંજય ભાઈ હાલ છે હાલ લીધા તો હવ લઈ લીધા એમ તો પેલા ના કહેવાય કે હું લીધા હ તો પછી હું બેહી ના જોત હું આ વેરતી વેરોત નહીં મજા લેવી હતી મને હરાઈ બીજું કોઈ નહીં આમાં શું કેવું પડે
કશો વાંધો નહીં હેડો કે ગંગા નહીં હાલતી તમે હાલો જો અભળો હજી કોઈ મને 25 વર્ષ સુધી તો મને કોઈ થવા નહીં હજી હજી ચાલ, હવે પડ્યા પચી પડીશ તું તો હજી 5 વર્ષ પછી પાછી ફેર ઉભી રહે તો 5 લાખ થા 5 ના 10 લાખ ખર્ચે પણ હજી એક વાર તો મરતે મરતે હે ને ડેલિકેટ બનીને જ જાય બરોબર હજી તો બનીને જાય એક વાર. હવે આવતી ફેરે ચૂંટણી 5 લાખ હાલે તો આ બાજુ તાળવા કશો વાંધો નહીં તમારું મોઢું જેટલું મોટું હોય ને એટલું ફાડજો હું તૈયારી રાખે હો આ મંદિર પણ ખાતે દગો ના કરતા હવે મંદિર ખાતે જ વાપરવાના એ મંદિરમાં વાપરો કે તમારા ઘરમાં વાપરો કે પેટી ની ને પેટીમાં જ નાખવાના કોઈ હાથમાં નહીં હાલવાના તમારે જો નાખવા હોય નાખજો હું ના ના તારા આની હાથે જ નાખાવાના કશો વાંધો નહીં હો એમ લાગે કે આ ડોહ ખાઈ ગયો સંજો આવ્યો તો ના નહીં આવ્યો હો નહીં આવ્યો ના. ચમ મળવાય નહીં આવ્યો જીતી એ તો જો આવશે જીતી જો પતી જો એ તો અત્યારે કોમ હોય ને એ તો આવશે હો સારું 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 હો સુઈ જાવ હવે સુખ શાંતિથી હા. તમારું કોમ પતી ગયું આ તો બોખરા વેરે જ થાય ને હા કશો વાંધો નહીં. ગોમના બીજી વસ્તુ પછી ખવડાવવાનું ભેગો કરી લઈશું એ તો સારું લેતી જા 2 લાખ રૂપિયા દૂર હાલતા દૂર આવતું હતું મંદિરમાં હા હા ડેલિકેટ ચમ રાતના રખડો હો ચમ ગંગામાં આ ડેલિકેટ બન્યા છે હા તો ગામમાં બધાને મળવા જવું પડે કે ના જવું પડે? હવે જવું પડે ને ભાઈ હવે તો તો પોતા- હવે તો તમારે બધે ફરવું જ પડશે રચ્યું પચ્યું રહેવું પડશે હવે ઘેર તો પગ તારો રાખો. આ બન્યા છે તો બધું કરવું પડશે તાણ ના ના સાચી વાત છે. અને જો તમારો બોકરો તમે વેરી નાખ્યો ને બોકરો ઉપર રહીને વેરાય ને બધા ભેગા થઈને આમ તો જબર કહેતા હતા ઊંચો બોકરો ગંગામાનો બોકરો નતું કીધું એ સૂત્ર જ ખોટું રાખ્યું તું કીધું તું કે ને એક ગોઠ હેઠી મારજો અને વેરે જા હે એ સૂત્રે ખોટું રાખ્યું તું આ નિશાને ખોટું રાખ્યું તું તો? મેં વધારાનો કચરો સાફ કરવા રાખ્યું તું પણ હું સાફ થઈ હા કીધું તું કે નતું કીધું કોઈ નહીં હેડો ભાઈ તું એ ભત્રીજો જ છે ને ભાઈ તું હા. આવ્યો તો કાલ અમારું કામ તો કરવાનું જ છે ના ને ના કરશું તો તમે તાર પછી? જે કોમ હોય બિંદાસ બસ કહેવાનું તારે તું જીત્યો તો હું જીતી ના ના હું તારે- છું તો તમે છો અને હવે અમારી ઉંમર થી અમે દોડી ના આવી ગયા ને તમે જવાની આ દોડશો આ તો હે? હવે આયા છો તો હવે કોક તો કોઈ કરવું ના ના પાડતા પાછા દોડજો પડશે. ના ના આ જો તેમ જ અડધી રાત નો ફરું હા, દર વર્ષે આવો ને દર 5-5 વર્ષે આવો એવું કરજો ના ના કોમ એવું કરશું ને આપડી હા કેમ પબ્લિક આપણે હરું પાણી લાવશે એમ ફૂલ સપોર્ટ રહેશે એવું રહેશે કીધું ને હવે રાત તો તારા હવે પતી ગયું હવે હું દુશ્મન આવટ હોય અને અમે શું દુશ્મન આવટ હતી હા તો આપણે બસ તાર તારે હવની ઈચ્છા જેની થાય એને ઉભું હા, રહે એ તો બરાબર? વ્યવહારે. તાકાત હોય ઉભું રહે હા હા આ હોય તો બધાય રે હે તો? હવે આ તો હું દગો થઈ ગયો ચમ એક માણસે દગો કરી નાખ્યો કોણ છે એવું વળી મોટું મોટું ફાડ્યું તું હા અને હવે તને તું અજાણો હતે ભરી નાખ્યું પણ મેં કશું કોઈનું ભર્યું જ નહીં તો પછી એ તો મને બધા સમાચાર મળી જાય ભાઈ અને હવે એ બધી હવે વાતો શું કરવાનું હવે આ બધું જૂનું હવે બધું ખાડામાં નાખી દેવાનું દાટી દેવાનું મને તો કોઈ ખબર જ નહીં ગંગામાં કો તો બધી ખબર હતી તને ચો નહીં ખબર હવે મેં તમને નતું કીધું કે લેતા તો બહેણી કોમ આવશે દૂધ ભરવાનું પાણી ના ના કશો વાંધો નહીં કોઈ નહીં એક પોકાડ દેજે નહીં પડી ઘરે પડી હે ને એમ તો તો પણ- એ કાઢી નાખવાનું જ કહેતી હતી હમણાં બહેણી ના ના રાખજો કોમ આવશે ઘોઘેણા રાખવા હે. હા બહેણી રાખજો કોમ આવશે એમ તો એટલે હું ભરતા ફાવો કે હરખું? હા એટલે દૂધ બોકરો દોતા. ના હોય ને હા તો કોઈ ઉદાહરણ દૂધ ને પાણી લઈ જવા થાય ના બહેણી ના એ તો સાચી વાત તા. કશો વાંધો નહીં હેડો હવે મસ્કરીઓ ના કરો એમાં હાની શાંતિથી મસ્કરી કહેવાય કામ કો. કરજો આયા હો તો રંગે ના ચંગે ના હો કોમ તો જુઓ હવારથી ચાલુ કરાવી દઈએ આપણે હા બસ તારા તારા, હું કર્યું એ કોઈ જમણા બમણા રાખ્યા કે ના રાખ્યા કાલ રાખ્યો હે એમ ના આયે હો ચિંતા ના કરે તમને જ કહેવાનું બાકી રહી ગયું તું બાકી તમે બધું અમને કહી જ દીધું. બાકી રાખો ને તારે પણ બધે મૂકો. કઈ આયા હો ને હવે જાઉં છું કુયાન ભેગો થઈને હેડો તારા જઈશ. તો અમે હેડ્યા જતા હતા તો વળી મળી જાય રસ્તામાં ડેલિકેટ સાહેબ હવે તમારે સાહેબ થઈ ગયા અમારે સાહેબ કેવા પડે હવે તમને ના કહેવાનું હોય, તમે મારથી મોટા છો તારે હવે તો ભાઈ મોટા પણ તમારો હોદ્દો સાહેબ નો થઈ ના ગયો ના હું તો જે સુધ રહેવાનો તારે તમારથી ન્યાનો એટલે તમારે તો મને જે નોમથી બોલાય તે બોલાવાનું આપડે રાજી છીએ ભગવાનના ઘરથી હો બસ ચિંતા તાર. નહીં કરવાની હો, અને જો ઈચ્છા થશે ને તો હજી 5 વર્ષ પછી પાછી ઉભી રહે એમ તો એવું છે એમ? હા તો ઉભા રહેજો હજી એક વાર ઈચ્છા છે કે ડેલિકેટ માં એક વાર આવું એવું છે એમ? હા એક વાર ના ના તમે તાર ઉભા રહેજો હો હો ને એ સપોર્ટ ચિંતા નહીં કરજે પાછું. ફૂલ સપોર્ટ રહે હો આપણો ને? હો આ તો નસીબની વાત છે ભાઈ હા એ તો વ્યવહાર. કોઈનું જોર કરી જાય આમ હું 5 વર્ષથી વગર રૂપિયે જીતતી હતી. હા હા આ વખતે વેર્યા ના જીતી બોલ મેં તને કશું આલ્યું નહીં લ્યો એ તો મને સમાચાર મળ્યા તો ચાલે આ ગંગામાં તમે ખોટો વિચાર સાચું ભાઈ એ તો માણસે કેવા વાળા કીધું ને એ તો કહેવા વાળા બધા કે કશો વાંધો નહીં જો જ્યાં ધર્મ જ્યાં હા બરોબર આપડે રાજી રાજી છો ને? હો રાજી હો બસ. અને સવારે 10 વાગે જમણવાર હા આવી જાજો ચોક્કસ આવી જાય મુન તાર ભાભી આવી જશે નક્કી ને? હા હારું, હો તાર. સારું હેડો હો હા, આવજો સુખ તાર. શાંતિથી.